જી, મારું નામ મુકેશ પંડ્યા છે અને અમદાવાદ શહેરમાં છેલ્લા 25 વર્ષથી વસવાટ કર્યો છે. મૂળ વતન મારું કડીનું બલાસર ગામ અને સુરતમાં મારું એજ્યુકેશન પૂરું થયું. છેલ્લા કેટલાય વર્ષોથી હું બિલ્ડિંગ્સ મોડલ્સ બનાવવામાં એટલે આર્કિટેક્ચરલ બિલ્ડિંગ મોડલ બનાવવામાં એ કામ સાથે જોડાયેલો હતો. છેલ્લા 2016થી આઈ થિંક મને થોડાક આઈડિયા આવ્યા અને મારી દીકરીના થોડાક વ્યૂઝ મળ્યા, એના પરથી મેં મિનિએચર્સ ચાલુ કર્યા. એટલે એ મિનિએચર્સ એવા કે પેપર્સ અને દોરી આ બેના મીડિયમથી બનેલા હોય અને આંગળીનો એક વેઢો હોય એ સાઈઝના હોય, જેને નજીકથી એટલે ડિટેલ્સ જોવી હોય તો મેગ્નિફાઈ ગ્લાસ વાપરવો પડે. એટલા નાની સાઈઝના મેં મિનિએચર શરૂ કર્યા અને અત્યારે હું અમદાવાદ રવિશંકર રાવળ આર્ટ ગેલેરીમાં મારું સોલો એક્ઝિબિશન લઈને આવ્યો છું, જેમાં લગભગ 80 જેટલા મિનિએચર આર્ટ મેં રજૂ કર્યા છે. જેમાં લગભગ ઓલમોસ્ટ હેરિટેજ નવરાત્રી આપણી ડિક્લેર થઈ છે ત્યારથી મેં નવરાત્રીના ખૂબ કામ કર્યા છે, તો એ ડિસ્પ્લે કર્યા છે. જન્માષ્ટમી પર કામ કર્યા છે. પછી આપણા જે સંતો મહંતો મહાનુભાવો હોય કે કોઈ આર્ટિસ્ટ હોય તેમના પોર્ટ્રેટ કર્યા છે. આવી રીતે બધા અહીંયા અલગ અલગ. પછી ગાંધીજી ઉપર મેં કામ કર્યા છે, મહાત્મા ગાંધી ઉપર થોડાક. એવી રીતના બધા અલગ અલગ. પછી નેશનલ તહેવારો ઉપર કામ કર્યા છે, એવા બધા અહીં ડિસ્પ્લે કર્યા છે. મારી મિનિએચર આર્ટમાં ખાસ ધ્યાન રાખવા જેવી બાબતો ઘણી બધી છે. એક તો એ ફિગર્સ એના એનોટોમી પ્રમાણે જવું જોઈએ અને ઘણી વખત મારાથી ભૂલચૂક થઈ જાય તો એ ડિસ્પ્લે જ નથી કરતો, એને નિકાલ લાવી દઉં છું. અને ગમ્સ વાપરતી વખતે એની પર ડાઘ ના પડી જાય. પછી એના ફેસ કે એમાં ડિટેલ્સ કરવી હોય તો શ્વાસ રોકીને કરવું પડતું હોય છે, કારણ કે એટલું બધું ડિટેલ્સમાં હોય કે એની પર હું થ્રેડ ચોંટાડવા જાઉં છું તો શ્વાસ મારો ચાલતો હોય ત્યારે જે થ્રેડ જીનો ટુકડો તો ઉડીને જતા રહે. એટલે આવી બધી ડિટેલ્સ અને આંખોને પર પણ ખૂબ લોડ પડતો હોય છે. એવી રીતે અહીં મેં જેમ કે આ રથયાત્રા કરી છે અહીંયા, તો રથયાત્રામાં મેં ભગવાન છે, રથ બતાવ્યા છે, પોલીસ વાળા છે બંદોબસ્ત સાથે, ભજન મંડળીઓ છે, એ પછી નાના બાળકો અને એ બધા વિઝિટર્સ છે. અહીં મેં આઝાદી કા અમૃત મહોત્સવ પર 75 વર્ષ થયા એટલે મેં 75 હિન્દુસ્તાની બતાવ્યા છે, જે ભારતીય તિરંગાના પોશાકમાં તિરંગો લઈને કૂચ કરતા હોય એવી રીતની મારી અહીં આર્ટ છે. આવી બધી ઘણી આર્ટ અહીં મેં ડિસ્પ્લે કરી છે. મને ખાલી સિગ્નલ આપ. અહીં મેં નવરાત્રીના મિનિએચર સ્વરૂપ રજૂ કર્યા છે. આમ તો જનરલી નવરાત્રી આપણી હેરિટેજમાં આવી ગઈ છે, પણ બરોડામાં જે નવરાત્રી થાય છે, સર્કલ હજારો લાખોના સંખ્યામાં ત્યાં સર્કલ થાય છે. તો એ સર્કલ પ્રમાણે મંદિર, પછી આજુબાજુ પિયાનો કે વગાડતા માણસ, સિંગર્સ, ઢોલ વગાડતો ઢોલી, પછી રાસ લેતા લોકો, અને એ જે યુનિફોર્મ હોય છે જે આપણા ટ્રેડિશનલ યુનિફોર્મ, એ જ યુનિફોર્મમાં ત્યાં ઓરિજિનલમાં ગરબા ગાવાના હોય છે. તો મેં એવી જ રીતે એવા સર્કલમાં અહીં બતાવ્યા છે. આજુબાજુ સ્પીકર બતાવે છે. એટલે એવો એક પ્રયાસ કર્યો છે કે મિનિએચર્સ આખું સ્વરૂપ હજારોનું જે આપણે કેમેરાથી અને ડ્રોન કેમેરાથી જોવા મળતું હોય એ મને અહીંયા મિનિએચર્સમાં હું 2 બાય 2 ફૂટમાં દરેકને બતાવવા માંગુ છું. અહીં આપણે જન્માષ્ટમીનો અત્યારે ખૂબ મોટો તહેવાર ઉજવાયો, તો એ થીમ પર મેં અહીં મારું ટાઇટલ રાખેલું સૂત્રશિલ્પ. સૂત્ર એટલે સંસ્કૃતમાં સૂત્રને આપણા ગુજરાતી ભાષામાં દોરી કહીએ. તો મેં અહીં દોરીથી બધા જે વર્ક મૂકે છે એવી જ રીતે અહીંયા રાસલીલા મૂકી છે કે કૃષ્ણ છે જે ગોપીઓ સાથે રાસલીલા લેતા હતા. તો જેટલી ગોપીઓ હોય એમાં એક કૃષ્ણ એમના સ્વરૂપ હોય. એવી રીતે મેં અહીંયા અલગ અલગ સર્કલ્સમાં ગોપીઓ આજુબાજુ બતાવી હોય તો વચ્ચે એક કૃષ્ણ, એમ કરીને ઘણા બધા એમના સ્વરૂપો એમ બતાવ્યા છે. એવી રીતે મારી આ એક રાસલીલા નામની આર્ટ છે. મુકેશભાઈ, ખૂબ આનંદ, જબરજસ્ત આહલાદક આજનો દિવસ રહ્યો. સૂત્રકલ્પ આપણી વૈદિક વિચારધારામાં 6 જે દર્શનો છે એ સૂત્રસ્થ સ્વરૂપે છે. પાતંજલિ યોગ દર્શન, કપિલનું સાંખ્ય દર્શન, ન્યાય, વૈશેષિક, પૂર્વ મીમાંસા, ઉત્તર મીમાંસા, સમસ્ત વેદોનો સાર સૂત્ર દ્વારા એમાં આલેખાયેલો છે. એમ તમે ઈશ્વરકૃત આ સમસ્ત બ્રહ્માંડનું રસ દર્શન સૂત્ર રૂપે સૂક્ષ્માતિ સૂક્ષ્મ દ્રષ્ટિથી જે કરાવ્યું છે
ખૂબ આનંદ, ખરેખર આહલાદક અને ઉત્તમોત્તમ કૃતિઓ છે તમારી. તમે આ જ કામ આગળ વધારી જાઓ. આ તો ગાગરમાં સાગર સમેટવા જેવું કામ છે સાહેબ. સાગર અત્યારે જોવાનો અને સાગરને પામવાનો કોના જોડે સમય છે? પણ તમારી એકાદ કૃતિ જોતા એવું લાગે કે સમસ્ત સાગરનું રસ દર્શન કરી દીધું. ઈશ્વરની આ સમસ્ત કૃતિઓ જે છે, આખું બ્રહ્માંડ, જે દુનિયા, અને સૂક્ષ્માથી સૂક્ષ્મ સમેટવાનું જે કામ છે એ તમારું ખૂબ જ રસદર્શી કામ છે. આગળ વધો, ફોલો ફોલો. થેન્ક યુ વેરી મચ. અભિનંદન. લલિત કલા અકાદમીની આ ગેલેરી આજે કૃત્ય થાય છે. થેન્ક યુ મુકેશભાઈ. અસ્તુ.